આપણે બનાવીશું છોલે ભટુરે। તો છોલે ભટુરે બનાવવા માટે આપણે કાબુલી ચણા છે તેને પલાળી દેશું। તો આપણા ચણા પલળી ગયા છે, હવે બાફા મૂકશું। તો બાફા મૂકશું તેમાં આપણે 1 ચમચી આદુનો પાવડર નાખી દેશું। ત્યાર પછી આપણે અજમા છે તે 1 ચપટી નાખી દેશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું। તો આપણે લીમડાના પાંદડા પણ બાફવામાં નાખી દેશું। હવે આપણે બાફા મૂકી દઈશું, 3 થી 4 સીટી વગાડી લેશું। તો આપણા છોલે પણ બફાઈ ગયા છે, હવે આપણે ગ્રેવીમાં નાખી દઈશું। ગ્રેવી બનાવવા માટે આપણે ડુંગળીને સુધારી લેશું। તો આપણે ડુંગળી સુધારાઈ ગઈ છે, આપણે 8 થી 10 કરી લસણની પણ આની સાથે જ નાખી દઈશું, ગ્રેવી બનાવી લેશું। ડુંગળીની પણ ગ્રેવી થઈ ગઈ છે, ટમેટાની આપણી ગ્રેવી થઈ ગઈ છે। તો આપણે લોખંડની બકડિયું છે તેમાં આપણે વઘારી લેશું। તેલ આપણું મૂકી દીધું છે, હવે શાકને વઘારી લેશું। તો હવે આપણું તેલ થઈ ગયું છે, ગ્રેવી નાખી દેશું। ગ્રેવી આપણી પાકી ગઈ છે, હવે આપણો કલર બદલી ગયો છે, હવે મસાલા કરી દઈશું। તો હળદર આપણે 1 ચમચી નાખીશું। ધાણા જીરું 2 ચમચી નાખી દઈશું। તો મસાલાને મિક્સ કરી, તો મસાલા સળી ગયા છે, હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું। તો આપણે હળદર ધાણા જીરું નાખી દીધું છે, આપણે મરચાંનો પાવડર નાખી દઈશું। તો આપણા મસાલા સળી જાય તો છોલે નાખી દઈશું। તો આપણી ગ્રેવી થઈ ગઈ છે, હવે આપણે છોલેને નાખી દઈશું। તો આપણે છોલે સળી ગયા છે, હવે આપણે ઘરે બનાવેલો મસાલો ગરમ છે તે આપણે 1 ચમચી નાખી દઈશું। તો આપણે ભટુરે બનાવવા માટે આપણે લોટ મેંદાનો છે તે 1 ભાગ છે અને 2 ભાગ છે તે ઘઉંનો લોટ છે। તો આ રીતે આપણે લોટ બાંધી લેશું। તો મોણ નાખી લેશું, ત્યાર પછી લોટને બાંધીશું। કઠોળ પણ નથી, ઢીલો પણ નથી, તે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે। તેલ નાખીને મોણ, તો આપણે ઢીલો પણ નથી, કઠોળ પણ નથી, તે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે ભટુરે બનાવી લેશું। તો આપણે આ રીતે લોટને ટૂંપી લેશું। ત્યાર પછી આ રીતે નાના નાના લોવા બનાવી લેશું। તો આ રીતે આપણે બધા લોવા બનાવીને આપણે ભટુરે બનાવી લેશું। તો આ રીતે આપણે વણી લેશું।
તો આ રીતે આપણે બધા બનાવીને તળી લેશું. તો આ રીતે આપણે ભટુરે તૈયાર છે. તો હવે તળી. તો આપણું તેલ થઈ ગયું છે. તો હવે તળી લઈએ. હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું. તો આ રીતે આપણા સરસ મજાના ફૂલેલા ભટુરે તૈયાર. તો આ રીતે આપણે બધા ભટુરેને તળી લઈશું. તો આપણા ઘરે આ રીતે સરસ મજાના છોલે ભટુરે બની જાય છે.